નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? ફાઇન. ઓકે. આપણે લાસ્ટ ટાઈમ ધોરણ 12 ની અંદર મેં તમને આ પણ વાતચીત કરી હતી છેલ્લે કે એડી પ્રવાહ અને ઊર્જાની વિચારણા. એ સમયે એક દાખલો મેં તમને બાકી રાખ્યો હતો ટાઈમના અભાવને કારણે. એસે દાખલો જોઈ લ્યો. ઉદાહરણ નંબર આઈ થિંક કેટલામું છે મારી પાસે ટેક્સ્ટબુક અવેલેબલ છે. રકમ વાંચું છું ટેક્સ્ટબુક માંથી. ઉદાહરણ નંબર 8. રકમ ખાસ જોજો મિત્રો, જોજો પહેલા. ડાયાગ્રામનો સંદર્ભ લો. લંબચોરસ વાહકની ભુજા PQ ને x બરાબર 0 થી બહારની તરફ ગતિ કરવામાં આવે છે. એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ છે અને x બરાબર 0 થી x બરાબર b સુધી વિસ્તરેલ છે અને x ગ્રેટર ધેન b માટે તે શૂન્ય છે. માત્ર ભુજા PQ જ નોંધપાત્ર અવરોધ R ધરાવે છે, જ્યારે PQ ને અચળ ઝડપ v સાથે x બરાબર 0 થી x બરાબર 2b સુધી બહારની તરફ ખેંચવામાં આવે અને ત્યારબાદ x બરાબર 0 પર તરત ખસેડવામાં આવે તો તે સ્થિતિનો વિચાર કરો. ફ્લક્સ પ્રેરિત EMF, ભુજાને ખેંચવા માટે જરૂરી બળ, જૂલ ઉષ્મા તરીકે વ્યય થતા પાવર માટેના સૂત્રો તારવો, અંતર સાથે રાશિઓના બદલાવને રેખાંકિત કરો. મિત્રો રકમ ખાસ સમજજો. પહેલા શું કે છે રકમ? તમને બુકમાં ડાયાગ્રામ આપેલો છે. અહીંયા બધું ચુંબકીય ક્ષેત્ર, અહીંયા તમને એક યુ આકારની વાહક લૂપ આપેલી છે. અહીંયા એક સળિયો આપેલો છે. અહીંયા એક બીજો સળિયો આપ્યો છે. બુકમાં નામ આપ્યા છે તો જોઈ લો બુકમાં નામ. અહીંયા S R P Q, અહીંયા M છે. અહીંયા અવસ્થા કઈ છે? K અને L. આ K અવસ્થા છે, આ L અવસ્થા છે. K કઈ છે? પ્રારંભ. M કઈ છે? અંતિમ. L કયા છે? વેરિયેબલ. હવે બુકમાં તમને આપ્યું છે અહીંયા x બરાબર કેટલા આપ્યા છે? 0. x બરાબર x, so x બરાબર b. ક્યાં? અહીંયા x બરાબર b, અહીંયા x બરાબર 2b. આ અંતર કેટલા હશે? અહીંયા x બરાબર x. પછી વેગ કેટલો આપ્યો છે? અહીંયા v જેટલો વેગ આપેલો છે. રકમમાં બીજું કઈ આપેલું છે? નથી. જુઓ પેલા રકમ વાંચી લો ખાસ. ડાયાગ્રામનો સંદર્ભ લો. ડાયાગ્રામનો સંદર્ભ લીધો. લંબચોરસ વાહકની ભુજા PQ ને x બરાબર 0 થી બહારની તરફ ગતિ કરવા દેવામાં આવે છે. આ ગતિ કેવી કહેવાશે? બહાર તરફ. અહીંથી આવો તો અંદર તરફ. તો x બરાબર 0 થી બહારની તરફ ગતિ કરાવવામાં આવે છે. એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ છે. x બરાબર 0, ચલો સમતલ કેવું છે? ચુંબકીય ક્ષેત્રને લંબ છે, એનો મતલબ ક્ષેત્ર સદિશ કેવું થશે? ચુંબકીય ક્ષેત્રને સમાંતર. થીટા બરાબર કેટલા કહેવાશે? 0. cos થીટા બરાબર cos 0, cos 0 બરાબર 1. એટલે લખી શકાય ચુંબકીય ફ્લક્સ phi બરાબર b ડોટ a બરાબર ba cos થીટા બરાબર લખી શકાય ba. પછી એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ છે. x બરાબર 0 થી x બરાબર b સુધી તે વિસ્તરેલ છે. તો x ગ્રેટર ધેન b માટે ચલો ચુંબકીય ક્ષેત્ર કેવું છે? ચુંબકીય ક્ષેત્ર b ક્યારે? જ્યારે x કેવા હોય? 0 થી મોટા અને b થી વચ્ચે હોય.
અને b બરાબર 0 ક્યારે છે x એ b કરતા મોટા હોય. માત્ર ભુજા pq જ નોંધપાત્ર અવરોધ r ધરાવે છે. ચલો અવરોધ કેટલો આપ્યો છે r. pq તારનો અવરોધ કેટલો છે r છે. ચાલે pq ને અચળ ઝડપ સ્મોલ r કરી દઈએ ને સ્મોલ r. ચાલે pq ને અચળ ઝડપ v સાથે x બરાબર 0 થી x બરાબર 2b સુધી બહારની તરફ ખેંચવામાં આવે અને ત્યારબાદ પાછો x બરાબર 0 પર પરત ખસેડવામાં આવે તો તે સ્થિતિનો વિચાર કરો. મીન્સ સળિયો ગતિ ક્યાં છે x બરાબર 0 થી 2b અને 2b થી 0. તો ફ્લક્સ ફાઈ પ્રેરિત EMF E ભુજાને ખેંચવા માટે જરૂરી બળ F જુલુસમાં એ કહેવાશે P. પાવર સ્વરૂપમાં વાતચીત કરું છું તમારે P શોધવાના છે. અંતર સાથે આ રાશિના બદલાવને રેખાંકિત કરો મીન્સ તમારે આલેખ પર દોરવાનો છે. ચલો મિત્રો આ રકમમાંથી તમારી સાવ સિમ્પલ દાખલો છે. પહેલી વસ્તુ હું અવસ્થા જોઈ લઉં છું પહેલા. એ ભૌતિક રાશિ એ ગતિ કઈ હશે x બરાબર 0 થી x ગતિ કેટલી છે અહીંયા અંતર કેટલું હોય 0 કરતા વધારે અને b કરતા ઓછું. એ ગતિ કેટલી હશે x greater than b. એ પેલા બહાર તરફ છે આ પણ ક્યાં છે બહાર તરફ છે. પછી ગતિ ક્યાં આવશે અંદર તરફ કેટલા આવશે પાછી ગતિ ક્યાં આવશે અંદર તરફ કેટલા આવશે અહીંયા જોઈ લો પેલા આલેખ અહીંયા છે પેલા બહાર જાય છે પેલા અહીંથી અહીંયા આવશે અહીંથી અહીંયા આવે તો કેટલો અંતર થઈ ગયો 0 અને b ની વચ્ચે. પાછું બહાર અહીંથી બહાર ગયું અહીંથી ક્યાં જાય છે બહાર જાય છે તો કેટલા કહેવાશે b કરતા વધારે. કેટલો લખી શકાય અહીંયા b કરતા વધારે અને 2b કરતા ઓછું. સેમ વસ્તુ અહીંયા અહીંયા પહોંચી ગયા બહારથી ક્યાં આવશે પાછા અંદર તો અહીંથી પાછા અંદર આવશે અંતર આવશે 2b થી b ની વચ્ચે. પાછું અહીંથી ક્યાં આવશે અહીંયા કામ કરીએ તમે સમજાય એટલા માટે. અહીંયા લઈ લો છું સળિયો બરોબર. આ અંતર કેટલું હશે x બરાબર x વેરિયેબલ છે. હવે સૌપ્રથમ કઈ રાશિ કીધી છે પહેલા ફ્લક્સ ચુંબકીય ફ્લક્સ ફાઈ કેટલા છે પહેલા b કરતા નાનું હોય તો ચુંબકીય ક્ષેત્ર b છે તો લખી શકાશે ફ્લક્સ ફાઈ બરાબર ba. અહીંયા કેટલા મળશે અહીંયા એ સમય ક્ષેત્રફળ કેટલું મળશે લંબાઈ ગુણ્યા પહોળાઈ કેટલા મળશે lb તો લખી શકાશે blb. ગતિ બહાર તરફ એટલે આ વિસ્તાર આવશે આ અંદર છે આ ક્યાં છે બહાર તો બહારના ભાગમાં કઈ ચુંબકીય ક્ષેત્ર છે નહીં
જો ચુંબકીય ક્ષેત્ર નહીં હોય તો ફ્લક્સ કેટલો કહેવાશે? 0. પાછું ક્યાં આવી ગયા અંદર? તો શું આવશે? BA બરાબર BLB. પાછું બહાર સોરી પાછું અંદર છે ને સોરી આ કેટલો આવશે? 0. આ બહાર તરફ દે છે ને અહીંથી આ ગતિ આ બાજુ છે પહેલા પછી અહીંથી અંદર આવશે. બે અવસ્થા છે બહાર તરફ અને અંદર તરફ. પછી અહીંયા અંદર આવશે તો કઈ અવસ્થા પણ બી કરતા નાની તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર અવેલેબલ છે તો અહીંયા લખી શકાશે phi બરાબર BA બરાબર BLB. હવે બીજું શું કીધું છે આપણને? પ્રેરિત EMF. પ્રેરિત EMF E કેટલા લખી શકાશે? E બરાબર -d∅/dt. E બરાબર -d∅/dt. કેટલા લખી શકાશે? phi કેટલા છે? BLB છેદમાં dt. BL કેવા થઈ ગયા? બહાર આવશે. અચળ પદ છે સોરી BB અચળ પદ છે આવી ગયા બહાર. બાકી બચ્યા dl/dt એને કહેવાશે વેગ. E બરાબર કેટલા મળી ગયા? -bbv. તો લખી શકાશે અહીંયા E બરાબર -bbv. હજી બહાર જશે ચુંબકીય ક્ષેત્ર 0 છે પ્રેરિત EMF 0. પાછા અંદર આવજો પાછા પેલા અહીંથી આમ ગયા હાજરી છે ગેરહાજરી પાછા રિટર્ન થયા ગેરહાજર છે એને લખી શકાય ચુંબકીય ક્ષેત્ર હાજર. આ લખી શકાય ચુંબકીય ક્ષેત્ર ગેરહાજર. અહીંયા ચુંબકીય ક્ષેત્ર હાજર સોરી ગેરહાજર. અહીંયા ચુંબકીય ક્ષેત્ર હાજર. ચલો ગેરહાજર હોય તો પાછા કેવા થશે? E બરાબર 0. હાજર છે પણ પ્રેરિત EMF ની દિશા હવે બદલા જશે. પેલા આ બાજુ હતી દિશા કઈ બાજુ આવશે? ઉલટાશે. તો લખી શકાશે E બરાબર દિશા ઉલટાવતા E બરાબર BBV. પછી હવે આવશે પ્રેરિત બળ. પ્રેરિત બળ સૂત્ર કયું છે? F બરાબર બળ ગુણ્યા સોરી બળ છે ને તો સૂત્ર કયું હતું? ILB. તો લખી નાખો સૂત્ર અહીંયા ILB કેટલા મળશે? ત્યાં I કેવાશે E/R L * B. E કેટલા છે ત્યાં? -BBV છેદમાં R. એક જ મિનિટ મિત્રો શું બદલાય છે? B બદલાય અહીં બદલાય છે શું? B બદલાય છે શું કામ? પેલા x બરાબર 0 થી x મીન્સ B બદલાય છે. અહીં શું આવશે? L અચળ છે B બદલાય છે અહીંયા L આવશે BLV. અહીંયા પણ શું આવશે? BLV. હવે અહીંયા L * B તો લખી શકાય B² L² V/R. અહીંયા ચુંબકીય ક્ષેત્ર ગેરહાજર છે તો બળ 0. ગેરહાજર છે તો બળ 0. અહીંયા દિશા ઉલટાવતા
f બરાબર પ્લસ b સ્ક્વેર l સ્ક્વેર v બાય r. ક્લિયર? પછી શું આપ્યું છે આપણને? જૂલ ઉષ્મા પાવર સ્વરૂપમાં સૂત્ર બોલો. બળ ગુણ્યા વેગ. બળ ગુણ્યા વેગ. તો લખી શકાશે અહીંયા કેટલા લખી શકાશે? ત્યાં f into v. f કેટલા છે? માઇનસ b સ્ક્વેર l સ્ક્વેર, અથવા બીજી રીતે બોલવું હોય તો જૂલ્સમાં કીધું છે ને, કહેવાય p બરાબર i સ્ક્વેર into r. p બરાબર i સ્ક્વેર into r બરાબર કહેવાશે e સ્ક્વેર બાય r. ચલો e કેટલા છે? માઇનસ blv છે ને, એનો વર્ગ કરો તો પ્લસ અહીંયા p0, અહીંયા પણ p0, p બરાબર e સ્ક્વેર બાય r, આનો કરો વર્ગ, b સ્ક્વેર l સ્ક્વેર v સ્ક્વેર બાય r. તો આપણને મિત્રો દાખલો થઈ ગયો. હવે આનો આપણે આલેખ જોવાનો છે. આલેખ જોવો જી પહેલા. મિત્રો આલેખ જોવો પહેલા. આ બિંદુ કયું હશે? x બરાબર 0. આ બિંદુ કેટલું હશે? x બરાબર b. આ બિંદુ x બરાબર 2b. આ પાછા x બરાબર b, પાછા x બરાબર 0. અવસ્થા કઈ હતી અહીંયા શરૂઆતની? k l m, પાછા રિટર્ન l, પાછા k. તો પેલા જાઓ છો k થી l, l થી m, પાછા રિટર્ન આવો છો m થી l, l થી k. એ અવસ્થા થઈ ગઈ તમારી. પહેલા આપણે શું કીધું છે? ચુંબકીય ફ્લક્સ. તો મિત્રો સૂત્ર કયું છે? ફ્લક્સ ફાઈ બરાબર b ડોટ a. ફ્લક્સ ફાઈ બરાબર b ડોટ a. એનો મતલબ જેમ જેમ b વધતું જશે, x બરાબર 0 થી ક્યાં જાઉં છું? b સુધી જાઉં છું, તો લંબાઈ વધતી જશે, ફ્લક્સ વધતું જશે. ક્યાં સુધી? b સુધી વધશે. આલેખ કેવો આવશે? અહીંયા ફાઈ ચલે છે b, ફાઈ ચલે છે b, તો પેલા b વધશે, ફ્લક્સ પણ વધશે. પછી x બરાબર b થી ને ફ્લક્સ કેવું થઈ ગયું છે? 0. ને ફ્લક્સ 0 થઈ ગયું હોય એનો મતલબ b કેવું હશે? અચળ થઈ ગયું હશે. સોરી, ને b કેવું છે? 0 છે ને. અહીંયા ફ્લક્સ ફાઈ ભલે છે, ચલે છે b. ચુંબકીય ક્ષેત્ર ગેરહાજર છે એનો મતલબ ફ્લક્સ કેવું કહેવાશે? અચળ. કેટલું અચળ હશે? ઈ blb જેટલું હશે. અહીંયા પર કેટલું હશે? અચળ. ચુંબકીય ક્ષેત્ર ગેરહાજર છે. જો ચુંબકીય ક્ષેત્ર ગેરહાજર હોય તો ફ્લક્સ કેવું કહેવાય? અચળ. ફ્લક્સ બદલાતું નથી. કેટલું મળશે? blb. જોજી તો હાલે કેવું મળશે આપણને? અહીંયા અચળ મળશે. પાછો ઘટશે, અને સૂત્ર લખી શકાય ફાઈ ચલે છે b, તો પાછો ધીમે ધીમે ઘટશે. અહીંયા થઈ ગયો આલેખ ફ્લક્સ નો. બીજો આલેખ પ્રેરિત EMF. E. તો પ્રેરિત EMF જોવો જ E. B અચળ, L અચળ, V અચળ. B અચળ, L અચળ, V અચળ, બધું અચળ છે. તો તમારે બદલાવવું હોય તો છે જોવો. પેલા નિશાની કેવી આવે છે? અહીંયા માઈનસ. માઈનસ એટલે ક્યાં આવશે? પેલા નીચે આવશે.
અચળ પદનું વિકલન 0. હા કે ના, આના માટે કહું છું. ફ્લક્સ અચળ છે, ફ્લક્સ અચળ હોય તો અચળ પદનું વિકલન 0, તો એ પણ કેટલા થશે? 0. અહીંયા પણ ફ્લક્સ અચળ છે, ફ્લક્સ અચળ હોય તો ફેરાડે નિયમ E બરાબર -dϕ/dt. ફ્લક્સ ϕ અચળ, તો અચળનું વિકલન dϕ/dt કેવું થશે? 0. E પણ કેવા થશે? 0. તો લખવું થાય છે, જોઈ લો ભેગા ભેગ. અચળ પદ છે, અચળનું વિકલન કેવું કહેવાશે? 0. ક્લિયર? ચલો અચળ પદનું વિકલન 0. પાછું દિશા ઉલટાવશે. ક્યાં આવશે પાછું? ઉપર. આ લેખ ખબર ના પડે તો ખબર પડવી જોઈએ. સૂત્ર કયું છે? E બરાબર -dϕ/dt. અહીંયા આ લેખ સુરેખ હતો, સુરેખનું વિકલન હંમેશા અચળ પદ થાય. સુરેખનું વિકલન અચળ, અચળનું વિકલન 0. ધોરણ 11 ની અંદર આપણે નિયમ જોઈ ગયા હતા. આલેખ માટે, વક્ર આલેખ માટે વક્રનું વિકલન સુરેખ, સુરેખનું વિકલન શૂન્ય, શૂન્યનું સંકલન અચળ, અચળનું સંકલન સુરેખ, સુરેખનું સંકલન વક્ર, વક્રનું વિકલન સુરેખ, સુરેખનું વિકલન અચળ, અચળનું વિકલન 0. ત્યાર પછી ત્રીજી રાશિ આવશે બળ. મિત્રો બળ કેવું છે? અહીંયા F ચલે છે. આગળ લખવું હોય તો F બરાબર E/R LB. F ચલે છે E, F ચલે છે E. જો જે F ચલે છે E, તો જે E નો આલેખ છે એ જ કોનો આલેખ આવશે? F નો. દોરી નાખો આલેખ. મહત્તમ કિંમત લખી હોય તો લખી નાખજો મહત્તમ કિંમત ની. આ કિંમત કેટલી હશે મહત્તમ ફ્લક્સમાં? BLB. અહીંયા કેટલા હશે? -BLV. અહીંયા +BLV. અહીંયા -B²L² V/R. અહીંયા ઉપર પ્લસ B²L² V/R. મહત્તમ કિંમત માટે છેલ્લો આલેખ જોઈ લ્યો. કયો છે? જુલુસમાં. તો જુઓ જી, સૂત્ર કયું છે? P ચલે છે E²R. P ચલે છે E², મીન્સ એનો કરો વર્ગ. તો વર્ગ કરશો તો ઋણ નિશાની કઈ આવે? નહીં, ઋણ નો વર્ગ પાછો ધન, મીન્સ બંને આલેખ ક્યાં આવશે? ઉપરના ભાગમાં. મહત્તમ કિંમત કેટલી છે અહીંયા? B²L² V²/R. મિત્રો આખો દાખલો સૈદ્ધાંતિક દાખલો હતો. ક્લિયર છે? દાખલામાં કઈ ડાઉટ નથી ને? ઓકે, નેક્સ્ટ જોઈએ હવે આના પછી. નેક્સ્ટ થિયરી તો જો છે, નેક્સ્ટ થિયરી જોઈ લો ભેગા ભેગા. હવે પ્રેરકત્વ. નેક્સ્ટ થિયરી કઈ આવે છે? પ્રેરકત્વ. પ્રેરકત્વ થિયરી સાવ સિમ્પલ છે. પેલા બેઝિક કન્સેપ્ટ જોઈ લો બધાનો. પ્રેરકત્વ કોને કહેવાય? તમે અત્યાર સુધી વાતચીત કરી હતી એમ બે વાહકતાના ગુચળા હોય, અથવા તો એક વાહકતાનું ગુચળું હોય,
તો બે વાહકતાના ગૂંચળા હોય, બે વાહકતાના ગૂંચળામાં પૈકી એક ગૂંચળામાં શું પસાર કરવા દેવામાં આવે? પ્રવાહ પસાર કરતા કોઈ એક ગૂંચળામાં કોઈ એક ગૂંચળામાં પ્રવાહ પસાર કરતા તે ગૂંચળામાં શું ઉત્પન્ન કરી શકાય? ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે. તો કોઈ એક ગૂંચળામાં પ્રવાહ પસાર કરતા ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે, એ ચુંબકીય ક્ષેત્રને કારણે બીજા ગૂંચળામાં આટા સાથે ફ્લક્સ લિંકેજ થાય. મતલબ શું થશે? ફ્લક્સ બદલાશે. કોઈ એક ગૂંચળામાં પ્રવાહ પસાર કરો તો બીજા ગૂંચળામાં ફ્લક્સ ફેરફાર થાય. તો બીજા ગૂંચળામાં જે ફ્લક્સ ફેરફાર થાય છે એના કારણે શું ઉત્પન્ન થશે? બીજા ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ અને પ્રેરિત પ્રવાહ રચાશે. ક્લિયર? તો લખી શકાય એ આટા સાથે સંકળાયેલ ફ્લક્સ તો લખી શકાય કુલ ફ્લક્સ ફાઈ. કુલ ફ્લક્સ ફાઈ. કેમ લખી શકાય એને? n ફાઈ. ફ્લક્સ એ કોની સાથે સંકળાયેલ છે? પહેલા ગૂંચળાના પ્રવાહ સાથે સંકળાયેલ છે. તો કોઈ બીજા ગૂંચળામાં ઉદ્ભવતું ફ્લક્સ પ્રથમ ગૂંચળાના પ્રવાહ સાથે સંકળાય છે, અથવા તો એક જ ગૂંચળામાં પ્રવાહમાં ફેરફાર કરતા ચુંબકીય ક્ષેત્ર બદલાશે. ચુંબકીય ક્ષેત્ર બદલાશે તો ફ્લક્સ બદલાશે. ફ્લક્સ બદલાવાથી પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન કરી શકાય. તો અહીંયા પણ સૂત્ર લખી શકાય ફાઈ બરાબર n ફાઈ ચલે છે i. બધું કોનું છે? પોતાનું છે. અને બીજું કોનું છે? બીજાનું છે. જો ચલન કાઢવામાં આવે તો લખી શકાશે અહીંયા ચલન કાઢવામાં આવે તો લખી શકાય અચળાંક m. કોને કારણે છે? એકને કારણે બીજામાં. એકને કારણે બીજામાં એટલે કહેવાય ગૂંચળા એકની સાપેક્ષે ગૂંચળા બે માં ઉદ્ભવતું અન્યોન્ય પ્રેરકત્વ. ગૂંચળા બે એકની સાપેક્ષે ગૂંચળા બે માં ઉદ્ભવતું અન્યોન્ય પ્રેરકત્વ. તો અહીં લખી શકાશે ચલન કાઢવામાં આવે તો અચળાંક l, જ્યાં l કહેવાશે આત્મ પ્રેરકત્વ. એટલે શું કહેવાશે? આત્મ પ્રેરકત્વ. સૂત્ર લખવું હોય તો i1 અંશમાં છે આ બાજુ આવ્યા તો છેદમાં અહીંયા i અંશમાં છે આ બાજુ આવ્યા તો છેદમાં. મિત્રો અન્યોન્ય અને આત્મ પ્રેરકત્વ માટે એકમ. પહેલા એકમ શું આવશે? આટાનો કોઈ એકમ હોતો નથી તો ફ્લક્સ નો એકમ વેબર, પ્રવાહનો એકમ એમ્પિયર. ફ્લક્સ નો એકમ વેબર, પ્રવાહનો એકમ એમ્પિયર. આગળ લખવું હોય તો લખી શકાય આટાને કોઈ એકમ હોતો નથી. b એટલે કહેવાય ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા. ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર પ્રતિ એમ્પિયર. ટેસ્લા મીટર સ્ક્વેર પ્રતિ એમ્પિયર. ક્લિયર? હવે એનું પારિમાણિક સૂત્ર મારે લખવું હોય
પારિમાણિક સૂત્ર લખવા માટે યાદ રાખજો પહેલા ખાસ એક બીજું પણ સૂત્ર તમે જોઈ ગયા અહીંયા ભેગા ભેગ E બરાબર શું લખી શકાય -d∅dt તો ફ્લક્સ ફાઈ બરાબર શું લખી શકાય E dt ફ્લક્સ નો એકમ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ તો આપણે પારિમાણિક સૂત્ર ખબર છે ફ્લક્સ માટે વોલ્ટ એટલે કહેવાય m1 l2 t-3 a-1 સેકન્ડ તો t1 કેટલા લખી શકાય m1 l2 -3 વત્તા 1 એટલે -2 -1 કેટલા મળશે વેબર કે ફ્લક્સ નો એકમ વેબર માટે કેટલા મળશે વેબર માટે m1 l2 t-2 a-1 એમ્પિયર એટલે a1 ઉપર આવે તો a1 ઉપર આવે તો -1 -2 તો આપણને અન્યોન્ય અને આત્મપ્રેરકત્વ માટે પારિમાણિક સૂત્ર મળશે m1 l2 t-2 a-2 ક્લિયર હવે આધાર કોના પર રાખશે આત્મ અને અન્યોન્ય પ્રેરકત્વ કોના ઉપર આધાર રાખશે એક તો પેલું ગુચડાનો પ્રકાર એનો કેવો આકાર છે આકાર ઉપર આધાર રાખશે એની સાઈઝ ઉપર આધાર રાખશે આટાની સંખ્યા પર આધાર રાખશે ઉપરાંત માધ્યમ ઉપર પણ આધાર રાખશે એટલે કે પરાવૈદ્યુતાંક શું કહેવાશે એને સોરી પરાચુંબકીયાંક ચુંબકીય પરમિએબિલિટી કદાચ તમને આ યાદ હોય આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર જોઈ ગયા હતા સમાંતર પ્લેટ કેપેસિટર તો સમાંતર પ્લેટ કેપેસિટરમાં સૂત્ર શું હતું ε0 a/d અથવા માધ્યમમાં હોય તો ε a/d કોના ઉપર આધાર રાખતું હતું આ એક તો માધ્યમ પર ક્ષેત્રફળ પર સેમ વસ્તુ આપણો આધાર રાખશે ક્ષેત્રફળ ઉપર આધાર રાખશે ઓકે ના ત્યાર પછી શું કામ કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ લખી શકાય NIA તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય છે અહીંયા લખી શકાશે ક્ષેત્રફળ પછી બે પ્લેટો વચ્ચેનું અંતર બીજું શું આવશે પરાવૈદ્યુતાંક તો મિત્રો બેઝિક વસ્તુ હતી આપણને બેઝિક વસ્તુ બધી ખબર હોવી જોઈએ તો હવે ત્યાર પછી એક આનો બીજો એકમ પણ યાદ રાખજો એક કયો એકમ છે વેબર પ્રતિ એમ્પિયર ટેસ્લા મીટર સ્ક્વેર પ્રતિ એમ્પિયર ત્રીજો એકમ છે હેનરી કયો એકમ છે ત્રીજો હેનરી ચોથો એકમ લખવો હોય તો હજી વેબર શું લખો તમે વેબર માટે વોલ્ટ ઇન્ટુ સેકન્ડ લખી શકાય અહીંયા વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પ્રતિ એમ્પિયર ચાર એકમ થઈ ગયા અન્યોન્ય અથવા તો આત્મપ્રેરકત્વ માટેના એકમો પહેલો એકમ હેનરી બીજો એકમ વેબર પ્રતિ એમ્પિયર ત્રીજો એકમ ટેસ્લા મીટર સ્ક્વેર પ્રતિ એમ્પિયર ચોથો એકમ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પ્રતિ એમ્પિયર ક્લિયર અલગ અલગ ઘણા બધા એકમ એના છે પણ બધા એકમ સાથે ડિરાઈવ કરતા આવડતા હોવા જોઈએ છે કઈ ડાઉટ આમાં નથી ને ઓકે હવે જુઓ એમાં આપણે બીજી એક થિયરી જોઈ લઈએ હવે અન્યોન્ય પેલા આ લઈ લે તબક્કો અન્યોન્ય પ્રેરકત્વ માટે જો પેલા ખાસ અન્યોન્ય પ્રેરકત્વ માટે
શું હતી વાતચીત અન્ય પ્રેરકત્વની? કોઈ એક ગુચડામાં, ચલો પહેલા હું બે ગુચડા લઉં છું અહીંયા. બે સમકક્ષીય, બે સમકક્ષીય બે સમકક્ષીય ગુચડા લેવામાં આવે છે. બંને ગુચડાની અંદર જો જોવામાં આવે તો નામકરણ આપી દઈએ. આ S1 ગુચડું છે, આ ગુચડું કયું છે? S2. ગુચડા S2 માટે આટા કેટલા હશે? N2. S1 માટે આટાની સંખ્યા N1. આટા પછી ફ્લક્સ કેટલું હશે? આટા S2 ગુચડા 2 માં ફ્લક્સ કેટલું હશે? phi2. આ ફ્લક્સ phi1. આ પ્રવાહ I2, આ પ્રવાહ I1. પ્રેરિત EMF E2 E1. ચુંબકીય ક્ષેત્ર લખવું હોય તો આનું ચુંબકીય ક્ષેત્ર B2 કહેવાશે, આનું ચુંબકીય ક્ષેત્ર B1. હવે એક બીજી વસ્તુ ખાસ જોવા જેવી છે આમાં, એકમ લંબાઈની આટાની સંખ્યા. લખી શકાય N2 બરાબર એકમ લંબાઈની સંખ્યા N2 by L2. બેની લંબાઈ સરખી છે. જો બેની લંબાઈ સરખી હોય તો L21 બરાબર L2 બરાબર L. લખી શકાશે N2 બરાબર N2 into L. અહીંયા લખી શકાશે N1 બરાબર N1 છેદમાં L. તો લખી શકાય N1 બરાબર N1L. મેં પહેલા ખાલી એના પેરામીટર ડિફાઇન કર્યા. હવે ધ્યાન આપજો ખાસ. ગુચડા 2 માં પ્રવાહ પસાર કરું છું I2. જો ગુચડા 2 માં પ્રવાહ પસાર કરું I2 તો I2 પ્રવાહ પસાર કરતા ગુચડા 2 માં શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર. ગુચડા 2 માં પ્રવાહ પસાર કરશો, ગુચડા 2 માં પ્રવાહ પસાર કરતા શું ઉત્પન્ન થશે? ત્યાં ચુંબકીય ક્ષેત્ર B2 ઉત્પન્ન થશે. આ ચુંબકીય ક્ષેત્ર B2 ગુચડા 1 ના સંપર્કમાં આવશે. આ ચુંબકીય ક્ષેત્ર B2 ગુચડા 1 ના સંપર્કમાં આવે તો ગુચડા 1 ના સંપર્કમાં આટાની સંખ્યા કેટલી હશે? N1. અહીંયા ઉદ્ભવતું ફ્લક્સ phi2 થશે. ફ્લક્સ લિંકેજ થશે. ચુંબકીય ક્ષેત્ર ગુચડા 1 ના આટાના સંપર્કમાં આવવાથી ત્યાં ફ્લક્સ લિંકેજ કરશે. ફ્લક્સ લિંકેજ થવાથી ત્યાં શું ઉત્પન્ન થશે? પ્રેરિત EMF E2. ક્લિયર? મિત્રો ખાસ ધ્યાન રાખજો, પહેલા સૂત્ર કયું હતું? ત્યાં પ્રોસેસ કઈ કહેવાશે? ગુચડા 1 માં પ્રવાહ પસાર કરતા ગુચડા 2 માં ઉદ્ભવતું પ્રેરિત EMF શોધવા. પહેલા શું લખી શકાશે? ત્યાં N5 બરાબર MI. ક્યાં ઉત્પન્ન કરશે? ગુચડા 1 માં ઉત્પન્ન કરશે પ્રવાહ પસાર કરતા. તો પ્રવાહ કોનો આવશે? ત્યાં પહેલાનો. ગુચડા 1 માં પ્રવાહ પસાર કરતા ગુચડા 2 માં ઉદ્ભવતું પ્રેરિત EMF ફ્લક્સ કોનું આવશે? બીજું. આટા પર કોના હશે? બીજા. એમ કહે કે શું કહેવાય? 1 માં છે ને તો 1 ની સાપેક્ષે 2 નું પ્રેરકત્વ. જ્યાં M21 બરાબર કહેવાય ગુચડા 1 ને લીધે ગુચડા 2 પર ઉદ્ભવતું અન્યોન્ય પ્રેરકત્વ. હવે આ સમીકરણ નંબર કેટલા મૂકી દઈએ? અને પહેલું, જ્યાં N2 phi2 બરાબર શું લખી શકાય? N2 phi2. N2 શું લખી શકાશે? N2L. phi2 B into A. phi2 બરાબર શું લખી શકાય? B into A. પછી ચુંબકીય ક્ષેત્ર કોનું હતું? ચુંબકીય ક્ષેત્ર કોનું હતું? અહીંયા ઊંધું થઈ ગયું. ગુચડા 2 માં છે ને, અહીંયા શું આવશે? પહેલું આવશે ને, અહીંયા 1 આવશે, અહીંયા 1 આવશે.
ગુચરા 1 માં પ્રવાહ પસાર કરતા, સોરી ઊંધું થઈ ગયું, ગુચરા 2 માં છો અહીંયા, ગુચરા 2 માં પ્રવાહ પસાર કરતા ગુચરા 1 માં ઉદ્ભવતું પ્રેરિત EMF, અહીંયા 2 આવશે, 1 અહીંયા આવશે 2 ને લીધે 1 પર, જો ભાઈ ખાસ તો ભાઈ અહીંયા આવશે N151, N1 શું લખી શકાશે, N1L, BA તો B2A, N1L, B એટલે કહેવાય અતિ લાંબો સોલેનોઇડ કહેવાશે, સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 Ni, B બરાબર μ0 Ni, તો લખી શકાય N કોના આવશે ત્યાં, બીજાના, પ્રવાહ પણ કોનો આવશે ત્યાં, બીજાનો, A એટલે લખી શકાશે ક્ષેત્રફળ, તો લખી શકાય પાઈ r સ્ક્વેર, તો લખી શકાશે અહીંયા μ0 n1 n2 i2 પાઈ r સ્ક્વેર ઇન્ટુ l, સમીકરણ નંબર બીજું. તો સમીકરણ નંબર 1 અને 2 ને સરખાવતા, સમીકરણ નંબર 1 અને 2 ને સરખાવતા તો લખી શકાશે ત્યાં તો લખી શકાશે ત્યાં i2 કેન્સલ, બાકી બે છે μ0 n1 n2 પાઈ r2 l. પછી આવી જ રીતે જો મારે ગુચડા 1 માં પ્રવાહ પસાર કરતા ગુચડા 2 માં ઉદ્ભવતું પ્રેરિત EMF શોધવું હોય તો પહેલા મારે શું કરવું પડશે, ગુચડા 1 માં પ્રવાહ પસાર કરશો તો ગુચડા 1 માં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. ચલો અહીંયા શું કરશું, તો પહેલો પ્રવાહ પસાર કરશું તો અહીંયા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B1, ગુચડા 1 માં જો પ્રવાહ પસાર કરવા દેવામાં આવશે તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B1, એ ચુંબકીય ક્ષેત્ર કોના સંપર્કમાં આવશે, તો આ ચુંબકીય ક્ષેત્ર બીજા પહેલા ગુચડાના સંપર્કમાં આવશે, પહેલા ચુંબકીય ક્ષેત્ર કોના સંપર્કમાં આવશે, બીજા ગુચડાના આટાના સંપર્કમાં આવશે, તો લખી શકાશે N2, તો એને કારણે ઉદ્ભવતું ફ્લક્સ કયું કહેવાશે, phi2, એને કારણે શું ઉત્પન્ન થશે, પ્રેરિત EMF, તો લખી શકાશે તો ફ્લક્સ N5 બરાબર mi, ગુચડા 1 માં પ્રવાહ પસાર કરતા તો પ્રવાહ કોનો આવશે, પહેલાનો, ગુચડા 2 માં ઉદ્ભવતું ફ્લક્સ N2, અહીંયા શું આવશે, બીજું, તો શું લખી શકાય અહીંયા 2 ને લીધે, સોરી 1 માં છે ને તો 1 ને લીધે 2 પર, ગુચડા 1 માં પ્રવાહ પસાર કરતા ગુચડા 2 માં ઉદ્ભવતું અન્યોન્ય પ્રેરકત્વ, તો લખી શકાશે ત્યાં સમીકરણ નંબર 3, તો લખી શકાય હવે અહીંયા જ્યાં N2 phi2 બરાબર લખી શકાશે, N2 એટલે લખી શકાશે N2 તો N2L, phi2 તો લખી શકાશે BA, પણ અહીંયા બીજામાં ફ્લક્સ જે ઉત્પન્ન થાય છે કોના કારણે ઉત્પન્ન થશે, બીજાનું ફ્લક્સ પહેલાના કારણે છે, બીજાનું ફ્લક્સ પહેલાના કારણે ચુંબકીય ક્ષેત્ર કોનું આવશે, પહેલાનું. ત્યાર પછી હવે N2 એમને L એમને B1 લખી
શકાય μ0 ni એ એટલે પાઈ r સ્ક્વેર. તો અહીંયા જે પહેલાનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ કોને કારણે ઉત્પન્ન થશે? પહેલાના પ્રવાહને કારણે છે. પહેલાનું ચુંબકીય ક્ષેત્ર પહેલાના પ્રવાહને કારણે. પ્રવાહ કોનો આવશે? ત્યાં પહેલાનો આવશે. આ ટાપા કોનો આવશે? પહેલાના આવશે. હવે લખી શકાય એને μ0 n1 n2 i1 પાઈ r સ્ક્વેર * n. મિત્રો યાદ રાખજો ખાસ, આ તમારા બંને વચ્ચેનું અસરકારક ક્ષેત્રફળ ધ્યાનમાં રાખવાનું છે. જો તમે આને કારણે અહીંયા વિચારતા હોય તો જો પહેલી અવસ્થા, પહેલો અવસ્થા, એમાં શું હતું? ગુચડા 2 માં, આ ગુચડું બીજું છે, આ ગુચડું પહેલું છે. ગુચડા 2 માં પ્રવાહ પસાર કરતા ગુચડું 1 આખે કોઈના સંપર્કમાં છે, તો ગુચડા 2 ના સંપર્કમાં ગુચડું 1 સંપૂર્ણ સંપર્કમાં હોવાથી કોઈ ફ્લક્સ લિંકેજ જોવા મળતું હોતું નથી. બધું ફ્લક્સ આના ફેરફારમાં જોવા મળશે. એથી ઊંધું વિચારો, જો તમે અહીંયા પ્રવાહ પસાર કરો તો આ તો અંદરનો ભાગ છે, આ ભાગ ક્યાં આવી ગયો? બહારનો. તો અહીંયા પ્રવાહ પસાર કરતા બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્રની અસર ઓછી જોવા મળે. એ કેટલી અસર ઓછી થાય છે તે આપણે શોધી શકતા નથી, તે શોધવું મુશ્કેલ છે. એટલા માટે આપણે આવા તબક્કાની અંદર બંને વચ્ચેનું અસરકારક ક્ષેત્રફળ જે ભાગ વચ્ચેના ભાગમાં હોય એને જ ધ્યાનમાં લેશું. તો વચ્ચેનો ભાગ કયો છે? અહીંયા. તો આનું અસરકારક ક્ષેત્રફળ કેટલું છે? a બરાબર પાઈ r સ્ક્વેર. હવે બહારનું ક્ષેત્રફળ ધ્યાનમાં લેશું ને. શું કામ? કે બહારનો ભાગ એ વાતાવરણના સંપર્કમાં છે. કેટલું ફ્લક્સ વાતાવરણમાં લિંકેજ થશે તે આપણને ખબર નથી, તે શોધવું અત્યારે શક્ય છે અથવા તો અટપટું છે. અત્યારે આપણે મેટરમાં પડતા નથી. અત્યારે આપણે બંને તબક્કાની અંદર અંદરના ભાગમાં જે ઘેરાયેલ ક્ષેત્રફળ હશે એને ધ્યાનમાં લઈશું. એ સોલેનોઇડ હોય કે વર્તુળાકાર લૂપ હોય કે ચોરસ હોય, ગમે તે લૂપ હોય, તમારે વચ્ચેનો ભાગ ક્ષેત્રફળમાં લેવાનો. ક્લિયર? હવે સમીકરણ નંબર કેટલામું કહેવાશે? આ ચોથું. તો સમીકરણ 3 અને 4 સરખાવતા μ0 n1 n2 i1 પાઈ r સ્ક્વેર * l. તો i2 કેન્સલ. સોરી, અહીંયા i1 છે કે શું છે? i1 છે. સોરી, અહીંયા i1 છે. જુઓ, i1 કેન્સલ. બાકી બેચા m21 બરાબર μ0 n1 n2 પાઈ r સ્ક્વેર l. સમીકરણ નંબર a, સમીકરણ નંબર b. મિત્રો કાઢી નાખો આને. તો મિત્રો તમે કોઈ પણ તબક્કો લઈ લો, ગુચડા 1 ને કારણે ગુચડા 2 પર અથવા ગુચડા 2 ને કારણે ગુચડા 1 પર, બંને તબક્કામાં સમીકરણ a અને b પરથી લખી શકાય m12 બરાબર m21 બરાબર m. કેટલા મળે છે? μ0 n1 n2 પાઈ r સ્ક્વેર l. અથવા લખી શકાય આને μ0 n1 n2 પાઈ r સ્ક્વેર ને કહેવાય. આને શું કહેવાશે? ક્ષેત્રફળ એ છે ને, a * l. જો વર્તુળાકાર આછેદ હોય તો પાઈ r સ્ક્વેર. તમારે ક્ષેત્રફળ ધ્યાનમાં લેવાનું, a બરાબર પાઈ r સ્ક્વેર. ક્લિયર? હવે મને જોઈએ છે પ્રેરિત EMF. તો લખી શકાય E બરાબર માઈનસ d∅/dt. તો phi કેટલા છે? એ આવશે ને આગળ શું લાગશે? n phi લાગશે. તો લખી શકાય કેપિટલ phi છે તો માઈનસ n d∅/dt. કોને કારણે લઉં છું? કેસ પહેલા માટે લઉં છું, આના માટે. તો અહીંયા મળશે પ્રેરિત EMF E2. આ કાગળિયા આવશે અહીંયા 2 ફ્લક્સ પણ બીજું. તો અહીંયા લખી શકાશે phi2 કેટલા છે? phi2 =
સુવિધા હતા ને આની કિંમત આપી. હવે જો આની કિંમત આખી તૈયાર છે આપણી પાસે. d by dt અહીંયા ફ્લક્સ પહેલા લખાશું ને ઊંધું થઈ ગયું છે. પૂછો એકમાં છે અહીં શું આવશે 1 આવશે. ઓકે અહીં શું આવશે 1 કેસ 1 માટે છે તો આ પણ 1 5 1 આ પણ 1. ચલો n1 5 1 ની કિંમત કેટલી છે? mu 0 n1 n2 i2 pi r square into l. ક્લિયર? હવે mu 0 n1 n2 pi r square l mu 0 n1 અથવા આગળ લખો તો ડાયરેક્ટ તમે જો સીધા આમાં તમે ડાયરેક્ટ લખી શકશો. આમાં ડાયરેક્ટ લખવું હોય તો n1 51 બરાબર કેટલા છે? n1 51 બરાબર m12 i2 છે. ડાયરેક્ટ લખી નાખો -d by dt n1 51 બરાબર m12 i2 તો લખી શકાય e1 બરાબર -m12 di2 by dt. આવી જ રીતે કેસ 2 માટે શું લખી શકાય? e2 બરાબર -m21 di1 by dt. આ મિત્રો થિયરી સાબિત થઈ ગઈ તમારી અન્યોન્ય પ્રેરકત્વ. માત્ર ને માત્ર મેથેમેટિકલ સ્ટેપ જ છે, કોઈ બીજી કોઈ નવી કેલ્ક્યુલેશન નથી. આ તમે ખાલી આ સિક્વન્સ યાદ રાખજો. ગુચડા બેમાં પ્રવાહ પસાર કરવા દેવામાં આવે તો બીજા ગુચડામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એ ચુંબકીય ક્ષેત્રને કારણે આ ચુંબકીય ક્ષેત્ર પહેલા ગુચડાના આટાના સંપર્કમાં આવશે, જેને લીધે પહેલા ગુચડાના ફ્લક્સ આટાને લીધે ફ્લક્સમાં ફેરફાર થાય, જેથી પહેલા ગુચડામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય. અહીંયા બીજું જો ગુચડા એકમાં પ્રવાહ પસાર કરવા દેવામાં આવે તો તેમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B1 એ ચુંબકીય ક્ષેત્ર બીજા ગુચડાના આટાના સંપર્કમાં આવશે, જેથી બીજા ગુચડામાં ફ્લક્સ લિંકેજ થાય, કે જેને લીધે બીજા ગુચડામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય. મિત્રો આ સાવ સિમ્પલ થિયરી હતી. હવે મેં બંને કિસ્સાની અંદર મેં હવાનું માધ્યમ લીધેલું હતું, પણ જો માધ્યમ કેવું હોય? જુદું જુદું હોય તો લખી શકાય સાપેક્ષ પરમિએબિલિટી mu r બરાબર માધ્યમ પરમિએબિલિટી છેદમાં શૂન્યાવકાશ પરમિએબિલિટી. તો લખી શકાય માધ્યમ પરમિએબિલિટી mu બરાબર mu0 into mu r. મૂકી દો કિંમત આમાં. સમીકરણ પરથી લખી શકાય અન્યોન્ય પ્રેરકત્વ લખી શકાય m12 બરાબર m21 બરાબર માધ્યમ માટે છે ને, લખી શકાય માધ્યમ માટે શું આવશે? mu આવશે n1 n2 અને એ કહી દઉં છું અથવા પાઈ r સ્ક્વેર લખી નાખું છું. mu કેટલા છે? mu0 mu r n1 n2 pi r square into l. ક્લિયર? ટૂંકમાં જે આ mu છે ત્યાં પેલા mu મૂકી દો. mu ની કિંમત કેટલી આવશે? mu0 into mu r જુદા જુદા માધ્યમ માટે. મિત્રો અહીં સુધી રાખીએ. આવતા લેક્ચરની અંદર બે થિયરી બાકી રહી આપણી, એક આત્મપ્રેરકત્વ અને એક એસિડ જનરેટર. આત્મપ્રેરકત્વ આના જેવી થિયરી છે, કોઈ જાતો ફેરફાર આવતો